તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પાન કાર્ડની અંદર તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કઈ રીતના તમે જાતે ચેન્જ કરી શકો તેના વિશે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની પડશે. સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર જઈ અને અહીંયા લખવાનું રહેશે પાન કાર્ડ જીમેલ અપડેટ, અથવા હું તમને આ નીચે લિંક જે આની છે ઓફિશિયલી એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યારબાદ આવી રીતના ઇન્ટરફેસ ખુલશે. એમાં એડ્રેસ અપડેટ ફેકલ્ટીની અંદર અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા તમારે નીચે આપેલું છે આધાર નંબર, અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે. અને અહીંયા બંનેમાં સેમ જન્મ તારીખ હોય તો અહીંયા જન્મ તારીખનો મહિનો નાખવાનો રહેશે. અને અહીંયા ત્યારબાદ તમારું જે સાલ છે તે આટલું નાખી અહીંયા ટિક કરી અને અહીંયા છેલ્લે સબમિટ મારવાનું રહેશે. તો ચલો આપણે એન્ટર કરી દઈ. એન્ટર આવી રીતના નામ ને બધું લખી નાખશો. ત્યારબાદ અહીંયા તમારે ટિક કરવાનો ઓપ્શન ખુલશે. તમે ટિક કરી અને અહીંયા આપણે લાસ્ટમાં જે મેં તમને કીધું તે રીતના સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ વિથ કેવાયસી કરવાનું રહેશે. એટલે અહીંયા તમારા મોબાઈલમાં એક ઓટીપી જનરેટ થશે, તેને અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમને જૂના મોબાઈલ નંબર અને જીમેલ આઈડી બતાવશે. જો તમારે ચેન્જ કરવાનું હોય તો અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને નો કરવાનું હોય તો નો ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો. મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો અહીંયા લખવું, અથવા મેલ આઈડી ખાલી ચેન્જ કરવું છે તો અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર પણ નાખવા જોશે, જે છે તે પણ નાખી શકો છો. ત્યારબાદ જ સબમિટ ઉપર ક્લિક થશે અને બંને વસ્તુમાં ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ અહીં તમારું એડ્રેસ ને એ પિક છે, ત્યારબાદ તેને પણ વેરીફાઈ કરી અને આગળની જનરેટ એન્ડ સેવ પ્રિન્ટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમારી એકનોલેજમેન્ટ સ્લીપ આવી જશે, તે તમારે ડાઉનલોડ કરી અને રાખી દેવાનું રહેશે. આ તમારે સાવ ફ્રી ઓફમાં ચેન્જ થાય છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.